મીઠી મધુરી વાત ભાગ 52 વચનામૃત આવ્યા છે મધ્યનું 28 ટાઇટલ છે જીવન દોરીનું અને દયાળુ પ્રકૃતિનું. તારીખ છે 6/2/26. મહારાજ વાત કરે છે, અમારી પ્રકૃતિ, અમે અમારી જે પ્રકૃતિ છે તે કહીએ છીએ. મહારાજ પોતાની પ્રકૃતિ કેવી છે એ આપણે વાત કરે છે. પ્રકૃતિનો અર્થ થાય છે સ્વભાવ. આની પ્રકૃતિ બહુ તેજ છે, એમ કે ને સ્વભાવ ટાઈટ કહેવાય સમજ એમ. આની પ્રકૃતિ બહુ સારી છે, એકદમ બધા મળતા વાળો સ્વભાવ હોય એમ. તો મહારાજ કે અમે અમારી પ્રકૃતિ કહીએ છીએ. અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. આટલી જ વાતમાં આપણે સમજવાનું છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે અમારો દયાળુ સ્વભાવ છે બહુ. હા, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. ફગવા છે ને, ફગવા ભક્ત ચિંતામણીમાં તમારા કોઈ ભક્તોનો મારે દ્રોહ કે એમાં આવે છે. અને પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે એમાં આવે તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું છું. ચોથું પદ ધર્મ કોણ ઘનશ્યામજી. અમારો દયાળુ સ્વભાવ છે, પણ હરિભક્તનો દ્રોહી હોય તેનો અમારે અભાવ આવે છે. આપણે છે ને જો અત્યારે આ સમય એવો છે, કેવો ગ્રુપ છે, ભાડા થઈ ગયા છે, ભાગલા પડી ગયા છે, પક્ષ થઈ ગયા છે. બરાબર, થોડીક મેં આ બધી વાતો કરી, આવું છે એવું. એમાં અરસપરસ બહુ થતું હોય છે. જો આ સેવકનું તમે માનનારા હો તો સેવક એટલું કહેશે, આપણે કોઈ પક્ષાપક્ષીમાં પડવું નહીં. બસ. હા, પક્ષાપક્ષીની વાતો મંડળોમાં છે, ગ્રુપોમાં છે, અને આચાર્ય બાબત એમાંય પણ છે. બરાબર, હું તો તમને ત્યાં સુધી કહું, તમારે જેને ગુરુ માનવું હોય તેને માનજો. તમારે જે પક્ષમાં રહેવું એ પક્ષમાં રહેજો. તમારે જે મંડળ સાથે જોડાવું તે મંડળ સાથે જોડાજો. તમારા કલ્યાણની વાત આવે ને ત્યાં બધી સ્વીકાર લેવાની. ઓયલો આવડ, ઓયલી આવીને ઓયલું આમ ને ઓયલું આમ ને. અત્યારે એવું કેવું હોય ને તો ખોટું નથી, દ્રોહની નદીઓ ચાલે છે. હા, એક પક્ષ એવો છે, સતત એમાં આખી એક ટીમ વર્ક કામ કરે છે. અને એ ચોક્કસ એના કલ્યાણમાં શું કહેવાય, કુઠાર ઘાત કરે. એના કલ્યાણ ઉપર કુઠારના ઘાત કરે છે. એટલે એટલું જ સમજવાનું, કોઈ સંત અને કોઈ હરિભગત આપણાથી એને દ્રોહ થાય, આપણાથી એને દુઃખ થાય, કમ્પ્લીટ વાત બંધ. તમારે જેટલા નિયમ ધર્મ પાડો એટલે પાડજો, જેટલી ભક્તિ કરવી એટલે કરજો, જે ગ્રુપમાં રહેવું એ ગ્રુપમાં રહેજો. પણ ભળવું નહીં નિંદાદ્રોહમાં, પક્ષમાં. પક્ષ નિંદાદ્રોહ અને અપરાધમાં, અભાવ અવગુણમાં, એમાં ક્યાંય ભળવું નહીં. ત્યાંથી એમ હાથ જોડી લેવાના.
મને મારું કરવા દો. તમને કોઈ કે આને આમ કરે આમ કરવું તેમ કરી નાખું. કરનારા એક સ્વામિનારાયણ છે. મારી મરજી વિના, સમજી રાખજો, કોઈ મારી મરજી વિના તરણું ન તોડાય. પછી એને સમજાવવા માટે એમ કે વ્યભિચાર થાય તો ભગવાનની મરજી છે, દારૂડિયા દારૂ પીએ તો ભગવાનની મરજી છે, આમ કહી અને ભગવાનનું કરતાપણું હળવું કરી નાખે છે. પણ સમજી રાખજો, જે જેના ભક્ત છે એના માટે એનું કરતાપણું સ્વામિનારાયણ ભગવાનનું જ હોય. હા, અને સ્વામિનારાયણ ભગવાન પાસે ન્યાયનું ત્રાજવું પરફેક્ટ છે, અસલ છે, અસલ. કોઈને પણ જો દુઃખ આવ્યું હોય તો એમાં અંદર ખાને કાંઈક ફોલ્ટ હોય ને હોય. તે વિના ભગવાન દયાળુ, ભગવાન કોઈને દુઃખ દે નહીં. હા, અંદર ખાને ફોલ્ટ હોય જ. આપણે મનાય તો ભલે, ન મનાય તો ભલે. હા, તે વિના સ્વામિનારાયણ ભગવાન કોઈને દુઃખ દેતા નથી. હા, આ સંપ્રદાયમાં આ દિવાળી આવે ને એટલે પૂરા 50 વર્ષ થાય છે સાધુ જીવનમાં. દેવ દિવાળીએ કાર્તિક સમયમાં તો ઊંચાણ નીચાણ ચઢાવ, ઉલાર નીચાણ કે ને આ દિવસો નહીં જોયા હોય 50 વર્ષમાં. કયો મારા કંઠી ગુરુ કહેવાય રાજકોટ ગુરુકુળ શાસ્ત્રીજી મહારાજ, અને મને આ ભગવત દીક્ષા આપનાર આચાર્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ. બરાબર. એટલે સંપ્રદાયની અંદર બધું જ જોયું છે, જાણ્યું છે, માણ્યું છે, અનુભવ ખૂબ કર્યો છે અને અનુભવ બીજાનો જોયો પણ છે. કેવા કેવા પ્રવાહો વહી ગયા છે એ બધા જોયા છે અને અત્યારે જોઈએ છીએ. પણ આપણે કોઈ સત્સંગના વ્યવહારમાં નથી. જે આગળ પડતા કહેવાય એમાં આપણે કંઈ નથી, અને એમાં રહેવું નથી, પડવું નથી. પણ જોઈએ ખરા, હા, જોઈએ ખરા કે આ લડાઈ છે, આમ લડાઈ લડે છે, આમ લડાઈ લડે છે, શેના માટે છે એ બધી ખબર હોય. કેટલું સાચું હાલે છે ને કેટલું ખોટું હાલે એ બધું ખબર છે, બધી ખબર છે. કોણ ખોટું કરે કોણ સાચું કરે છે એ આપણે કંઈ તમે મને પૂછો ને તો હું કહું નહીં, પણ મને ખબર ખરી. એટલે હું તમને એટલું જ કહું કે પક્ષાપક્ષીમાં પડી અને કોઈ હરિભક્તનો કે કોઈ સંતનો અપરાધ કરું છો નહીં. અપરાધ કરશો નહીં, દ્રોહ કરશો નહીં, નિંદા ટીકા કરશો નહીં. હા, કે તો ઓલા પક્ષવાળા છે ને આમાં છે ને તેવા છે ને. અરે એક હરિભગત તો એવા મેળા એ કે આ બધા સાધુ છે ને કોઈનું કલ્યાણ થવાનું નથી. કે શું કલ્યાણ એના હાથમાં છે? એને હું પૂછે બીડીનું ઠૂઠું તો તું મૂક, હા, સિગારેટ તો મૂક તું, પછી તું વિચાર કર. એટલે કોઈના હાથમાં કલ્યાણની બાજી નથી. અને અક્ષરધામનો દરવાજો છે નહીં, એટલે દરવાજે કોઈ બેસવાના છે નહીં. કોઈ એમ કે હું અહીંયા દરવાજે બેસીશ નહીં. નિયમ નિશ્ચય ને પક્ષ, એમાં નિશ્ચયની વાત મુખ્ય છે. કોઈની તાકાત નથી રોકી શકે. સ્વામિનારાયણ ભગવાનનો સુપરફાસ્ટ સર્વોપરી નિશ્ચય હોય, કોઈ રોકી ન શકે. એટલે આપણે કંઈ નિંદા ટીકા, દ્રોહ, અપરાધ, અભાવ, અવગુણ એમાં ક્યાંય આપણે પડવું નહીં. મહારાજ એમ કહે છે અમારો દયાળુ સ્વભાવ છે, તો પણ જે હરિભક્તનો દ્રોહી હોય તેનો તો અમારે અભાવ આવે છે. પછી વાગડાવ્યું, અને હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યો હોય અને તેને જો હું સાંભળું તો
તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું, પણ બોલવાનું મન જ થાય નહીં. અને જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય. એ વાત પછી લેશું કાલે રાજીપાની, પણ અહીં સુધી લઈ લઈ. બોલવાનું મન થાય જ નહીં ત્યાં સુધી લઈ લઈ. ભગવાન એમ કહી દેશે કે આવું હું સાંભળું. હરિભક્તનું ઘસાતું જો કોઈ બોલ્યું હોય અને તેને જો હું સાંભળું તો તે સાથે હું બોલવાને ઘણો ઈચ્છું, મન જ ન થાય. બોલો બરાબર. અને આ પ્રવૃત્તિ ચાલે છે, રીતસરની ટીમ વર્ક કામ કરે છે, અભાવ અવગુણની. એમાં સાધુને અભાવ અવગુણ લે બહુ. બરાબર. એક બહુ સારા સંત અને બહુ સારા હરિભક્ત કહેતા હતા, આ લુગડું છે ને એ કે અગ્નિ સ્વરૂપ છે, એમાં હાથ ન નખાય. બસ એનો ન્યાય છે ને એ ભગવાન સ્વામિનારાયણ કરશે. એનો ન્યાય ભગવાન સ્વામિનારાયણ કરશે. બસ સંપૂર્ણ કર્તૃત્વ શક્તિ એના હાથમાં છે, સમજી રાખજો. સંપૂર્ણ કર્તૃત્વ શક્તિ ભગવાન સ્વામિનારાયણના હાથમાં છે. અને બ્રહ્માંડમાં ફરી વળો, જોઈ આવો તાકાત હોય તો. નહીં તો કેસી સાંભળી લ્યો, સમજી લ્યો, માની લ્યો, સાચી વાત માની લ્યો. હા, મારી મરજી વિના સૂકું તરણું કોઈ નથી ન તૂટે. હા, જે કાંઈ થતું હોય સંપ્રદાયની અંદર એના કરતાં એક ભગવાન સ્વામિનારાયણ છે. પછી કોઈ એમ દ્રષ્ટાંત દે, આ દારૂડિયો છે ને, આ વ્યભિચાર છે ને, આ પાપ આમ છે, તો એમ ભગવાનની મરજી છે. આ સંપ્રદાયની વાત ભગવાન સ્વામિનારાયણ પોતાના હાથમાં રાખી છે. હા, ટાઈમ થવા આવ્યો છે એટલી વાત કહી દઉં. તમારે જે ગુરુ પક્ષ આશે તે છે, ગુરુ બધે રાખજો, પણ ક્યાંય હરિભક્તનો કે સાધુનો અભાવ અવગુણની વાત કરશો નહીં. બસ આપણું કામ એ નથી એટલું જ કહી દેવાનું. આ મારું કામ નહીં ભાઈ સાહેબ, આ મારું કામ નથી, આ બસ એમ કહી દેવાનું. તો ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર રાજી થશે. બરાબર, રાજી થશે ને આપણી સાથે બોલશે, ચાલશે, બધી વાતો કરશે. સારું લ્યો, રાજી રહેજો. જય સ્વામિનારાયણ.